બગદાણા બબાલને લઈને નવનીતભાઈના કેસની અંદર બીજા વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. જે આ મિત્રો વાત કીધો 8 આરોપીઓને તો ઓલરેડી પકડવામાં આવ્યા હતા, પરંતુ કંઈક ને કંઈક ગઈકાલે મોડી રાત્રે જે આ મિત્રો વાત કીધો એસઆઈટીની ટીમ દ્વારા મિત્રો વાત કીધો તળાજાના ગામડાઓની અંદર રેડ પાડી હતી અને આમની અંદર જેના પણ શંકાઓ પડતી હતી, જેના ઉપર એમાંથી 2 મિત્રો વાત કીધો બીજા પકડવામાં આવ્યા છે. ભાઈને હવે ક્યાંક ને ક્યાંક શું થશે સૌથી મોટો ખુલાસો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા છો કે હાલ મિત્રો વાત કીધો બગદાણા ખાતે જે નવનીતભાઈના મામલે મિત્રો વાત કીધો કોળી સમાજના લોકો જે ખુલ્લેઆમ મેદાનની અંદર છે ક્યાંક ને ક્યાંક રાજીનામા ઉપર મિત્રો ઉતર્યા છે. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે આ કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે, આ એકતાને લઈને હાલ કોળી સમાજના લોકોનો ડંકા વાગી રહ્યા છે. કારણ કે તમને લોકોને ખબર છે કે ભાઈ આપણે એક સાથે લાકડી જાજી ભાંગીને તો ન ભાંગે, એક ભાંગી તો ભાંગી જાય, પરંતુ કોળી સમાજના લોકો એકતા થઈ છે તો હવે એકતાને લઈને શું નવનીતભાઈને ન્યાય અપાવી શકશે? ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ માટે અત્યારે કોળી સમાજના લોકો ગામડે ગામડે તાલુકે જિલ્લે જ્યાં પણ કલેક્ટર કચેરી છે ત્યાં જઈ રહ્યા છે અને આવેદન પત્રક આપી રહ્યા છે કે ભાઈ જયરાજભાઈ આહિર, તમે બધા લોકો જાણતા છો કે ભાઈ નવનીતભાઈ છે એ ખુલ્લેઆમ કોનું નામ લઈ રહ્યા છે, કોના પર આક્ષેપ નાખી રહ્યા છે, કોના પર આરોપ નાખી રહ્યા છે જયરાજભાઈ આહિર ઉપર. તો ક્યાંક ને ક્યાંક શું આના અંદર મિત્રો આજે તેમને પણ પૂછપરછ કરવામાં આવશે, શું તેમનો હાથ છે તો ભાઈ તેમને પણ ગિરફ્તાર કરવામાં આવશે. હાલ તો લોકો સરસામાં મિત્રો લોકો સરસા કરી રહ્યા છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો છે એકતા દેખાઈ રહી છે. શું મિત્રો તો આની અંદર નવનીતભાઈને ન્યાય અપાવી શકશે કે નહીં? હાલ મિત્રો વાત ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો જે છે અત્યારે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ આવનારા ટાઈમની અંદર નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આવનારા ટાઈમની અંદર સૌથી મોટું આંદોલન થશે. ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે કે ભાઈ જેનો પણ હાથ હોય હુમલો કરવામાં તેને પકડવામાં આવે અને ક્યાંક ને ક્યાંક તેને જેલના પાછળ નાખી દેવામાં આવે. તો તમને શું લાગે છે, તમારી શું રાય છે, કમેન્ટ સેક્શનમાં આ વિશે બતાવી દેજો. વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ આ વિશે કરી દેજો, જેથી હું આવવાનો વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી હોય કે તમને ઘણી બધી સમજ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે કે નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં, તમારી શું રાય છે કમેન્ટ કરી દો.